गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वर गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे ॐ वक्रतुण्डमहाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयति गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। ॐ सदाशिवसमारम्भां चार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। સૌને નમસ્કાર. તો હજી વાર લાગશે. સૌને નમસ્કાર. સૌનું સ્વાગત છે. પૂજ્ય સ્વામીજીને નમસ્કાર. ગુરુજનોને પણ નમસ્કાર. આ વખતે મને કહેવામાં આવ્યું કે કોઈ ભક્તિ ગ્રંથ પસંદ કરજો, એટલે એમાં પુરુષ સૂક્ત પણ હતું પસંદગીમાં, એટલે મેં પુરુષ સૂક્તની પસંદગી કરી. કારણ કે પુરુષ સૂક્ત એ સ્વામીજી કહ્યું એમ ભગવાનની સ્તુતિ પણ છે, સ્તવન છે, અને સાથે સાથે એમાં તત્વનું રહસ્ય, તત્વનું ચિંતન પણ છે. એટલે જે શ્રોતાઓ થોડુંક વોલ્યુમ ધીરું કરો, ધીરું કરી શકાય, વોલ્યુમ થોડુંક ધીરું કરી શકાય, થોડુંક ધીરું કરો. એટલે જે શ્રોતાઓ ઘણા વખતથી અધ્યયન કરતા આવ્યા હોય, શાસ્ત્રનું શ્રવણ, ઉપનિષદનું શ્રવણ કરતા હોય, મનન પણ કરતા હોય, તો જાણીએ છીએ કે આત્મવારે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય અને સાંભળે છે શબ્દ શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય. સાંભળ્યું છે ને? આત્મવારે દ્રષ્ટવ્ય મુખ્ય ઉપદેશ છે. એમાં બૃહદારણ્યક ઉપનિષદની અંદર યાજ્ઞવલ્ક્ય મુનિ એની પત્ની મૈત્રેયી એને ઉપદેશ આપી રહ્યા છે. એ પોતે તો બહુ વિદ્વાન હતા અને એ તત્વનું જ્ઞાન એમની પાસેથી પ્રાપ્ત કરવા માટે ઘણા બધા જિજ્ઞાસુઓ આવતા.
એવા બ્રહ્મજ્ઞાની યાજ્ઞવલ્ક્ય મુનિ એ સંન્યાસ લઈ રહ્યા હતા અને એમણે એની પત્નીને કહ્યું બંનેને કે હું હવે સંન્યાસ માટે જઉં છું, ઘરનો ત્યાગ કરું છું અને તમને બંને જણાને હું સરખે ભાગે બધી સંપત્તિ વહેંચી દઈશ, એટલે તમારે જીવનમાં કશું કરવાનું નહીં રહે, કોઈ ચિંતા નથી, હું તમારી વ્યવસ્થા કરીને જાઉં છું. તો કાત્યાયની એને બહુ પ્રશ્ન ના થયો અને એ જમાનામાં તો વાનપ્રસ્થ, સંન્યાસ અને સંન્યાસ એ જીવનના બંને જે તબક્કા છે લોકો એનું અનુસરણ કરતા હતા અને જીવનમાં બધી સ્પષ્ટતા હતી કે આપણું જીવન નકામું ના જવું જોઈએ. એટલે અંધકાર ભરેલું જીવન કે જ્યાં જીવનના ધ્યેયની સ્પષ્ટતા જ ના હોય એવું જીવન નહોતું. બુદ્ધિપૂર્વકનું જીવન જીવાતું હતું, ભલે અજ્ઞાન હોય, ઘણો સંઘર્ષ હોય, દુઃખ હોય, પણ છતાંય મનુષ્ય પોતાના જીવનમાં કંઈક આગળ તો વધે છે એવી વ્યવસ્થા હતી. કારણ કે એ વખતે એ પ્રકારનું જ્ઞાન પણ અપાતું હતું ગુરુકુળમાં વિદ્યાર્થીઓને, એટલે જીવનના ધ્યેયની સ્પષ્ટતા સાથે લોકો જીવન જીવતા હોય. એટલે વર્ણની વ્યવસ્થા અને આશ્રમની વ્યવસ્થાનો જે પાયો હતો જીવનમાં, એની પાછળનું જે પ્રયોજન હતું આ બધાની સમજ હતી એટલે લોકો એનો ઉપયોગ કરતા હતા. એટલે જીવનના અમુક તબક્કે અમુક સમયે ઘણી બધી પરિપક્વતા આવે મનુષ્યમાં, એ પ્રકારની જીવનની વ્યવસ્થા હતી. કર્તવ્યનું પાલન, મૂલ્યોનું પાલન, ના એમનું હું મ્યુટ જ કરી દઈશ, એમને પનિશમેન્ટ મળે. પનિશમેન્ટ તો ના કહેવાય પણ because they know very well, then why? એવું છે ને કે હવે કોરોના પછી પોસ્ટ કોરોનાનો સિનેરિયો છે. કોરોના દરમિયાન લોકોને કોઈએ બચાવ્યા હોય તો આ સત્સંગે ઘરે બેઠા ઓનલાઈન સત્સંગ, ભલભલા લોકો કેમ શું કરવું, કેમ સામનો કરવો આ પરિસ્થિતિનો, બહુ મુશ્કેલીમાં હતા. એટલે પછી એમની જ વિનંતીથી મારે ઓનલાઈન શરૂ કરવું પડ્યું, જે મને નહોતું આવડતું. તમે મોબાઈલ નહીં બંધ કરો ને તો મારો અવાજ એમાં આવશે, એવું છે. એટલે તમારા મોબાઈલ સ્વિચ ઓફ રાખજો. આ લોકોએ પોતાના સ્પીકર બંધ રાખવાના છે, નહીતર અહીંથી મીટિંગમાંથી નીકળી જશો તમે. એટલે હું જે જગ્યાએ રહું છું ત્યાં તો આવી કોઈ સુવિધા જ નથી નેટવર્કની કે કશી. એટલે બધું એ લોકોએ જ કરાયું, શીખવાડ્યું એમના બાળકોએ, અને વડીલોએ ઘરે બેઠા 1.5 વર્ષ ઓનલાઈન સત્સંગ નિયમિત સવાર એ ચાલુ. એટલે હવે લોકોને બહાર નીકળવું નથી ગમતું, ઘરે રહીને જ શ્રવણ કરે એવા થઈ ગયા. અને એમના બાળકો એમને મદદ કરે, ગોઠવી આપે, બીજું કશું ના આવડે. એટલે સ્પીકર ચાલુ હોય તો કેમ બંધ કરો, સ્પીકર એટલે શું જ ખબર ના. એટલે હું એને કે કરું તો મેસેજ તો વાંચે જ નહીં. હું મોઢે કહું કે તમે સ્પીકર બંધ કરો, કેટલાકને સમજાય કેટલાકને ના સમજાય. એટલે પછી તમે એનો પછી જુઓ ખોલીને કે ભાઈ કોનો સ્પીકર ચાલુ છે, એને તમે કહો.
એની બદલે બધાના બંધ, એવી અવસ્થા છે આમાં. હવે આ તો તમારા હાથમાં મોબાઈલ છે જ, તમને ના આવડતું હોય બંધ કરતા તો તમે કોઈની મદદ લો. રેશમાબેન બંધ કરી આપશે તમારો મોબાઈલ. અંકલ, આ રેશમાબેન ના આવડશે, જો બંધ કરી આપશે. કેમ કે આપણે જે તત્વનું ચિંતન કરવાના છીએ ને એ વિષય ભલે પુરુષ સુક્ત હોય, આપણને એમ કે ભક્તિ ગ્રંથ એવું નથી. આ પુરુષ સુક્ત એટલે પરમાત્માની સમજ. એ સમજ માટે પરમાત્મા જ છે સર્વત્ર, આજુબાજુ અંદર બહાર. સત્ય આ છે, એ જાણવાનું છે આપણે. અને એ જાણવું એ જ એકમાત્ર આપણા દુઃખમાંથી મુક્તિનો ઉપાય છે. એટલે કેટલી બધી એકાગ્રતા જોઈએ, તલ્લીનતા જોઈએ, શાંતિ જોઈએ, બધું જોઈએ. તો આટલો ખર્ચો કરીને જ્યારે આપણને આ સુવિધા કોઈ આપી છે, કેટલી સુંદર વ્યવસ્થા. નહીંતર આ જ્ઞાન માટે લોકોએ ક્યાં ક્યાં ભટકવું પડે ખબર છે તમને? અરણ્યમાં જ આમનો તો ઉપદેશ થાય, બધાને ના થાય, બધું છોડીને જવું પડે. આ તો ચાલે છે સત્સંગ એટલે એનો અર્થ એવો નહીં કે બધા જ્ઞાની થઈ જાય અને બધા મુક્ત થઈ જાય, એ શક્ય નથી. આ તો કોઈક પુણ્ય, કોઈક જગતની પરિસ્થિતિ અત્યારે એવી છે કે બધાને ઘરે બેઠા મળે છે. કળિયુગનું એક વળી સારું પાસું પણ છે. પણ એનો અર્થ એવો નહીં કે આપણને જ્ઞાન થઈ જાય. જ્ઞાન થવા માટે જે શરત હોવી જોઈએ તો હોવી જ જોઈએ, ગમે તે યુગ હોય. એટલે એ બધી જે શરતો એ જમાનામાં પૂરી થતી હતી. એટલે લોકો ઘર છોડીને જ જાય ગુરુ પાસે. ગુરુ જંગલમાં જ હોય, અરણ્યમાં જ હોય. બધા ઉપનિષદોમાં કથા આવે છે. અને બધા બધું છોડીને ક્યારે જાય? વૈરાગ્ય હોય અને પરમાત્મા એકમાત્ર જીવનનું ધ્યેય હોય, આ બધું એને સમજાયું હોય તો જ માણસ કશું છોડી શકે. હવે આપણે મોબાઈલ પણ ના છોડી શકીએ 1 કલાક, તો સમજવાનું કે આપણે કઈ સ્થિતિમાં છીએ. એટલે એ તો જે યોગ્યતા છે જ્યાં સુધી પ્રાપ્ત નહીં કરે ત્યાં સુધી બ્રહ્મજ્ઞાન ન જ થાય. આત્મ સાક્ષાત્કાર શક્ય જ નથી. વાતો કરી શકાય, બોલી શકાય, પ્રવચન આપી શકાય, બધું થઈ શકે, પણ જીવ મુક્ત ના થાય, અજ્ઞાનમાંથી મુક્ત ના થાય. જો વૈરાગ્ય ના હોય, પરિપક્વતા ના હોય, ગંભીરતા ના હોય. એટલે આ બધું આપણને મળે છે. જંગલમાં નથી જવું પડતું, છોડીને નથી જવું પડતું. પાછા આપણે ઘરે જઈ શકીએ છીએ. બધું ભાવતું ભોજન મળી શકે છે. અત્યારે કેવી શાંતિથી, કેવા સ્વચ્છ વાતાવરણમાં, કેવી ઠંડકનો અનુભવ કરતા કરતા આપણે જ્યારે આવી સુવિધા મળતી હોય તેનો અર્થ આપણે પણ એનો સદુપયોગ કરીએ, એનું અપમાન ના કરીએ. કમસે કમ બધું અપમાન કહેવાય. કારણ કે એક વ્યક્તિનો ફોન આવે કે એક વ્યક્તિ વાત કરે કે એક વ્યક્તિ ઊંઘી જાય, કશું કરે તો એની અસર વક્તા ઉપર પડે. આજુબાજુ બેઠેલા શ્રોતાઓ, એમાંથી કોઈ એક શ્રોતા પણ ગંભીર હોય અને એ ડિસ્ટર્બ થાય, એ પણ યોગ્ય નથી. ભલે 1 કે 2 ગંભીર હોય, એ સમજશે તો એનું કામ તો થઈ જ જવાનું. એટલે આપણે કેમ આદર આપવો આ બધી વસ્તુને, એ શીખ્યા હોય તો જ આપણે અધિકારી કહેવાઈએ વેદાંતના. બાકી ભજન ભક્તિના અધિકારી પણ નથી આ બધું ના હોય. હું તો શંકરાચાર્યજી કહે છે એ પ્રમાણે ચાલનારી છું. વૈરાગ્ય હોય તો જ સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત કરી હોય જીવનમાં, તો જ તમે આત્મજ્ઞાનના અધિકારી કહેવાય. આપણે એટલી ઊંચી કદાચ અપેક્ષા ના રાખીએ, પણ નાની નાની વસ્તુ આપણા જીવનમાં હોય તો આગળ વધી શકાય એવું છે, રીતે ના વધી શકાય. એટલે મોબાઈલ લાવો, કારણ કે આજકાલ જરૂર છે. ચાલો ભાઈ, ઘરે આપણને કંઈક મેસેજ આપવો હોય એ લોકોને ચિંતા છે, પણ અહીંયા આવે ત્યારે બંધ કરી દેવાના બધા મોબાઈલ. શું વાત કરતા હતા આપણે? ક્યાંથી શરૂઆત કરી હતી? પરીક્ષા કરવી પડે. યાજ્ઞવલ્ક્ય મુનિ અને કોણ એની પત્ની?
મૈત્રેયી અને કાત્યાયન બંને. કાત્યાયનને તો સ્વીકારી લીધું કે ભાઈ સમય છે, હવે વાનપ્રસ્થ આશ્રમમાં બંને પ્રવેશ્યા છીએ તો ભલે એ ભજન કરે. પણ મૈત્રેયે પૂછ્યું કે તમે જ્ઞાની છો જ, તમારી પાસે લોકો જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પણ આવે છે, તો તમારે સંન્યાસની શી જરૂર છે? એટલે પછી સંન્યાસનું મહત્વ તો સમજાવ્યું કે સંન્યાસ આશ્રમ કેવી રીતે જ્ઞાન નિષ્ઠા માટે જરૂરી છે, અને તમે શું કામ જાઓ છો, એવું જ્યારે મૈત્રેયે પૂછ્યું તો સરસ સંવાદો છે મૈત્રેયી અને યાજ્ઞવલ્ક્ય મુનિ વચ્ચેના. યાજ્ઞવલ્ક્ય મુનિ કહે છે કે હું અમૃતની પ્રાપ્તિ માટે સંન્યાસ લઉં છું, અમરતાની પ્રાપ્તિ માટે, પરમ શાંતિ પરમ આનંદની પ્રાપ્તિ માટે હું સંન્યાસ લઉં છું. અમૃત તત્વ શબ્દ વપરાયો ત્યાં, એની પ્રાપ્તિ માટે હું સંન્યાસ લઉં છું. એટલે મૈત્રેયે પૂછ્યું કે આ શેનાથી મળે? એટલે બહુ વિસ્તારથી એને સમજાવવામાં આવ્યું કે આખી પૃથ્વી ઉપર જેટલી પણ સંપત્તિ છે એ સર્વ કંઈ આપી દેવામાં આવે તો પણ આ અમૃતની પ્રાપ્તિ થઈ શકે નહીં. મૈત્રેય કે મને પણ એ જ અમરતા જોઈએ છે, એ જ અમૃત તત્વની ઈચ્છા છે, તો શેનાથી મળે? કે અમરતા તો એ અમૃત સ્વરૂપ આત્માનું સ્વરૂપ છે, અને એને જાણવાથી અમરતાની પ્રાપ્તિ. મનુષ્યનો જન્મ જ એના માટે છે. એટલે તમે આખી જિંદગી ગમે તેટલો સત્સંગ કર્યો હોય, સાધના કરી હોય, ભક્તિ કરી હોય, તપશ્ચર્યા કરી હોય, કર્તવ્યનું પાલન કર્યું હોય, પણ પછી તમને જો આ ના સમજાયું હોય કે આત્માનું જ્ઞાન એ જ જીવનનું ધ્યેય છે, તો પછી એ બધામાં કચાશ રહી જાય છે, હજી કામ નથી થયું. કમસે કમ જીવનમાં આપણને સમજાઈ જવું જોઈએ કે ધ્યેય શું હોય જીવનનો. હમણાં પ્રશ્નો ઉપનિષદનું અધ્યયન કર્યું રામદાસ આશ્રમમાં, તો એ 6 ઋષિઓ ગયા ગુરુજી પાસે, પીપલાદ પાસે. 6 ઋષિઓ બ્રહ્મનિષ્ઠ મહાત્મા હતા, એટલે કે લગભગ બધું કામ કરી ચૂકેલા, હવે ખાલી નિર્ગુણ સ્વરૂપ પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું, દર્શન કરવું, એની સમજ પ્રાપ્ત કરવી, એ એક જ એમની જરૂરિયાત હતી, અને ગુરુને શોધતા હતા. એટલે જીવનમાં બધા જ પ્રકારની તપશ્ચર્યા, મૂલ્યો, આ બધાને આત્મસાત કરેલા હતા. ભરપૂર વૈરાગ્ય હતો, અત્યંત પવિત્ર મહાત્માઓ ગુરુની શોધમાં હતા. એમાં પહેલા મુનિએ પ્રશ્ન પૂછ્યો, ઇમાહા પ્રજાહા કુતઃ પ્રજાયન્તે ભગવાન. એ ભગવાન, આ બધા જીવો ક્યાંથી જન્મે છે, જગત ક્યાંથી સર્જાય છે? બીજું ઉપનિષદ છે શ્વેતાશ્વતર નામનું, એમાં પણ બ્રહ્મવિદઃ વદંતી, બ્રહ્મમાં નિષ્ઠા હોય, બ્રહ્મ પ્રાપ્ત કરવું હોય એવા બ્રહ્મજ્ઞાનીઓ ભેગા થઈ અને વાર્તાલાપ કરતા હોય, અને એમાં પણ પ્રશ્ન પૂછવામાં, કુતસ્મ જાતા હા, આપણે ક્યાંથી જન્મ્યા છીએ, કેન જીવામહ, કોના આધારે જીવીએ છીએ, ક્યાં જનારા છીએ? શંકરાચાર્યજી કહે છે કે બધા આવે છે ક્યાંકથી, જાય છે ક્યાંક, વળી પાછા આવે છે, વળી પાછા જાય છે, ખબર નથી ક્યાંથી આવે છે ક્યાં જાય છે, પણ આટલી ખબર છે ગર્ભમાં આવે છે,
અને ક્યાં જાય છે? એટલે ક્યાં લઈ જાવ? અંતિમ ધામ શબ્દ સાંભળે છે ને? અંતિમ ગર્ભથી સ્મશાન આટલું આપણે જોઈએ છે. પછી વળી પાછા સ્મશાનમાં ગયા પછી પાછા આવે જ છે ને? ક્યાં આવે તો ગર્ભમાં. વળી પાછા સ્મશાન. બસ આટલી ખબર છે. ગર્ભમાં આવે છે. કોના ગર્ભમાં ખબર નથી હો. મનુષ્યનો ગર્ભ છે કે પશુનો છે કે પક્ષીનો એ ખબર નથી. પણ જન્મ્યા જ કરે છે. અને બીજું શું? મર્યા કરે છે. જન્મ્યા કરે છે ને મર્યા કરે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયન. આ બધાનો અનુભવ છે. આટલું તો નક્કી. ક્યાંથી જન્મ્યા ક્યાં જવાના તો આટલું આપણે જાણીએ છીએ. ગર્ભમાંથી જન્મ્યા, ગર્ભમાંથી સ્મશાન, ટુમ ટુ ટુમ. ચાલે આયારામ ગયારામ એને કહેવાય. આવ્યા ગયા પાછા આવ્યા ગયા. આવું ભ્રમણ ચાલે છે જીવાત્માનું સૃષ્ટિમાં. એટલે બધા બ્રહ્મવિદ મહાત્માઓ જેને બ્રહ્મ જ્ઞાનમાં રસ છે એ લોકો ચિંતન કરે છે કે શું આવું જીવન હોય, સૃષ્ટિ આવી હોય, એનું પ્રયોજન આવું હોય કોઈ દિવસ? હુતાશમાં જાતા આપણે ક્યાંથી જન્મીએ છીએ, શું કામ જન્મીએ છીએ? કોઈ કારણ તો હોવું જ જોઈએ. આપણું જીવન પૂરું થઈ જાય છે. આવા કારણોમાં આપણને રસ હોતો નથી. એ તો કોણ કરે તો ક્યાં નવરા લોકો. તમારે કે કામ ધંધો નથી એટલે તમને પોસાય, અમને પોસાય નહીં. એવું નથી. આપણી સંસ્કૃતિમાં આવી છૂટ નથી. 50 વર્ષ થયા એટલે આપણી સંસ્કૃતિમાં તો કહ્યું કે તમારું હવે બીજું કર્તવ્ય સમાપ્ત થઈ ગયું. હવે નવો આશ્રમ, નવું જીવન. કયો આશ્રમ? વાનપ્રસ્થ. જો આનું પાલન ચાલુ રહ્યું હોત તો અત્યારે જે આપણે જગતમાં પ્રશ્નો જોઈએ છે ને, સંઘર્ષ ચારે બાજુ દેખાય છે ને, વડીલો જે પ્રકારે પરવશતાનો અનુભવ કરતા હોય, કેટલા વૃદ્ધાશ્રમ છે ચારે બાજુ, કેટલી હતાશા છે જીવનમાં, પરાધીનતા છે, આ બધું ના જો એ ચાલુ રહ્યું હોત તો. કેમ તો કે 50 વર્ષ પછી વૈરાગ્ય માટેની તૈયારી. એટલે બંને જણા, પતિ પત્ની બંને જણા પોતાના જીવનમાં હવે એનું જે મુખ્ય ધ્યેય છે, જેને ખબર છે એ લોકોને, એના માટે વ્યવસ્થા કરે. કાં તો ઘરમાં જ એક કુટિયા બનાવે અને કાં તો પછી વનમાં પ્રયાણ કરે. પ્રયાણ એટલે એને કહેવાય વાનપ્રસ્થ. વનમાં જાય. વનમાં જઈને શું કરવાનું હોય? આજકાલ તો વનમાં જાય એટલે પિકનિક બધા જાય છે, પણ પિકનિક માટે જાય છે. ત્યાં એસી હોટલ જોઈએ, ત્યાં સારું સારું ખાવા પીવાનું જોઈએ. એ પ્રયોજનથી નહીં. વનમાં જવા પાછળનું પ્રયોજન શું હતું? તમને શું લાગે છે શું હોય? ઈશ્વરની ભક્તિ. વાનપ્રસ્થ આશ્રમ એટલે ઈશ્વરની ભક્તિ. ઈશ્વરની ભક્તિ પહેલા હતી એમના જીવનમાં, નહોતી એવું નહીં. એ જમાનામાં ગૃહસ્થ આશ્રમ પણ ઈશ્વરની ભક્તિ માટે જ છે. ઈશ્વર વગર જીવન જ નથી આપણું. બ્રહ્મચર્ય આશ્રમ પણ ઈશ્વરની ભક્તિ માટે જ છે. એ જ જ્ઞાન આપવામાં આવે, એ જ શિક્ષણ આપવામાં આવે. એટલે જીવન કેવી રીતે જીવાવું જોઈએ, આપણા બધા સંસ્કાર જેમાં આપણે માનીએ છીએ, જેનું પાલન કરીએ છીએ આપણે, એક વિધિ કરી નાખી બાળકની, પણ એને ઊંડાણથી જાણતા નથી કે આ બધા વિધિ વિધાન પાછળ શું પ્રયોજન છે. તો કે કોઈ પણ અવસ્થામાં, બાલ્યાવસ્થામાં કે બાળક ગર્ભમાં હોય ત્યારે પણ, કે વિવાહ થાય કે સંતાનનો જન્મ થાય એના ઘરે, કોઈ પણ અવસ્થામાં જીવ ઈશ્વરથી ભિન્ન નથી. એને યાદ આપવામાં.
સંસ્કાર દ્વારા. સંસ્કારનું પ્રયોજન આ છે. યાદ આપવામાં આવે. કેમ તો કે ખરેખર ઈશ્વર ક્યાં નથી, કોનામાં નથી, કઈ પરિસ્થિતિમાં નથી. સત્ય તો આવું જ છે, જે છે તે ઈશ્વર છે. અને દરેક જીવ ઈશ્વરથી અભિન્ન છે. એટલે જીવ ઈશ્વર વગર હોય જ નહીં, રહી જ ના શકે. જીવનું અસ્તિત્વ ઈશ્વર વગર હોય જ. આપણે જાણતા નથી એટલે આપણા જીવનમાં નિરાશા છે. કેમ તો કે અમે એકલા છીએ, અમારું કોઈ નથી. જીવ પોતાને ઈશ્વર કરતા જુદો સમજે છે. પણ સત્ય નથી બદલાતું કઈ. આપણે એવું માનતા હોઈએ, દુઃખી થતા હોઈએ, ભટકતા હોઈએ, જે રીતે આપણી જીવનની વ્યવસ્થા હોય, પણ એનાથી કઈ સત્ય નથી બદલાતું. પરમાત્મા આપણાથી ભિન્ન હોય જ ના શકે, થઈ શકે પણ નહીં. ભગવાન આપણને છોડી નથી શકે, આપણે છોડી દીધા છે ભગવાન. આપણે જાણતા નથી આ બધું. સત્ય તો આવું છે કે જીવ ઈશ્વરથી જુદો ક્યારેય થઈ શકે એમ જ નથી. એટલે પછી કોઈ પણ જીવ, આપણે નહીં, માખી મચ્છર જેને આપણે મારી નાખતા હોઈએ કે ઉપદ્રવ કરનારા છે, આ છે તે છે, કે વીંછી સાપ આપણે એનો તિરસ્કાર કરતા હોય, ઝેરી છે એમ કરીને, કે ક્રૂર પ્રાણીઓ, એ ગમે તે પ્રાણી, પશુ, પક્ષી, જીવ જંતુ હોય, સૃષ્ટિમાં કોઈ નામરૂપ, જળ નામરૂપ પણ પરમાત્માથી ભિન્ન નથી. જીવની તો ક્યાં વાત. આવું સત્ય છે અને આપણને ખબર નથી. એટલે પછી આ વ્યવસ્થા કરવામાં આવી આપણા શાસ્ત્રોમાં. બીજા બધાને તો આ બધી સમજ આપી ના શકાય, પણ મનુષ્યને ધીરે ધીરે તૈયાર કરી શકાય. ધીરે ધીરે મનુષ્યને એવી કેળવણી આપી શકાય, બહુ ધીરે ધીરે કામ થાય. પણ ભગવાનને અપેક્ષા છે. વેદમાં જે ઉપદેશ છે ને, એમાં જે વિધિ વિધાન છે, નીતિ નિયમો છે, જીવન જીવવાનું માર્ગદર્શન છે, આશ્રમની વ્યવસ્થા, વર્ણની વ્યવસ્થા, કર્તવ્યના આદેશ વિધાનની વ્યવસ્થા, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, વેદો નિત્યમ અધીયતામ. બધા સાંભળ્યા છે વાક્યો? સત્યમ વદ, ધર્મમ ચર. તો કોના માટે છે ઉપદેશ? પશુ પક્ષીઓ માટે નથી, આપણા માટે. શું પ્રયોજન છે આ બધાનું? તો કે આપણને ધીરે ધીરે સંસ્કાર આપી અને તૈયાર કરવામાં આવે. એટલે જે અજ્ઞાનને કારણે જે આપણી સ્થિતિ છે, એમાંથી કેમ આપણને બહાર લાવવા? દુઃખ, નિરાશા જે આપણા જીવનમાં છે, અલ્પતા, ઉણપ, બંધન જે પ્રકારનું આપણે અનુભવીએ છીએ, એમાંથી કેમ આપણને મુક્ત કરવા? એ એક જ પ્રયોજન શાસ્ત્રનું છે. અને આ બધું માર્ગદર્શન આપણને એટલા માટે આપે છે કે આપણે આ બધું સમજી શકીએ એમ છીએ. બુદ્ધિ આપણને આપવામાં આવી છે. તમે વિચાર કરજો કે બુદ્ધિ તો જીવનમાં, જગતમાં બધા પાસે છે. મચ્છર એ બુદ્ધિમાન છે, ઉદય પણ બુદ્ધિમાન છે. એટલે કીડી હોય ને તો એની અંદર બુદ્ધિ છે. તો આપણે જાણતા નથી એ લોકોની જીવન વ્યવસ્થા. જે બધા રિસર્ચ કરનારા લોકો છે ને, એ તો આ બધાની માહિતી ભેગી કરે છે કે આ બધા કેવી રીતે પોતાનો વ્યવહાર કરે છે, કેવો સંપ છે એ લોકોમાં, કેવી કર્તવ્ય નિષ્ઠા છે, કેવું પ્રવૃત્તિ માટે આદર છે, ક્યાંય આળસ નથી લોકોના જીવનમાં. અને ભેગા થઈને જે નક્કી કર્યું એ પ્રમાણે લોકો કામ કરે છે. ખૂબ બધી સૂઝ છે એમની અંદર, પણ આપણી જેવી બુદ્ધિ એમનામાં નથી.
ગાયની અંદર કંઈક તો બુદ્ધિ હોય, પશુ પક્ષીઓમાં સરસ બુદ્ધિ હોય છે. પોતાના માળો કેમ બનાવો, કેવું સરસ કામ કરતા હોય બધા. મધમાખીઓમાં અમુક પ્રકારની સૂઝ હોય. એટલે સર્વત્ર સૃષ્ટિમાં જ્ઞાન તો છે જ, જ્ઞાન વગર આ વેલાઓ પણ વધતા નથી આગળ. શાકભાજીના વેલાઓ એમાં પણ જ્ઞાન પ્રગટ થાય. પણ મનુષ્યને જે બુદ્ધિ આપવામાં આવી છે એ બુદ્ધિમાં એવું સામર્થ્ય છે કે જો એ ચિંતન કરે, થોડુંક આવું સત્યનું ચિંતન પણ કરે કે ભાઈ હું ક્યાંથી આવ્યો, હું ક્યાંથી આવી, અથવા બીજા બધા પણ જીવો ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે. તો ખાલી જન્મ મૃત્યુ જો આવું જ હોય, યાંત્રિક રીતે આ બધું થતું હોય, તો અર્થહીન સર્જન છે. અને કોનું સર્જન છે આ? આપણે ત્યાં બહુ સારું, આપણે ત્યાં બહુ સારું, આટલું આપણે બધા જવાબ આપે કે ઈશ્વરનું સર્જન. સામાન્ય મનુષ્ય હોય ને, ખેડૂત, તો એનો જવાબ આ જ હોય કે ભગવાનનું સર્જન. એ જગ્યાએ તમે આ ના કહી શકો. અઘરું તમારે સમજાવવું પડે બધું, તોય તે માને કે કેમ ખબર નથી, પણ આપણે ત્યાં એટલું તો ખબર છે કે ભાઈ કોણે કર્યું છે સર્જન, તો કે ઈશ્વર. પછી એને આપણને શું લેવા દેવા છે એ આપણે જાણતા નથી. એટલે એ છે તો ખરો, પણ ક્યાં છે? એટલે ટેરેસમાં નહીં, આપણી વચ્ચે નથી, મારામાં નથી, અન્યત્ર પણ નથી. બહુ તો મંદિરમાં થોડોક સમય લાગે કે આપણા ઘરમાં કોઈ આપણે વિગ્રહ પધરાયો હોય, છબી પધરાય, એમાં આપણે નમસ્કાર. પણ જીવનમાં વ્યવહાર કરતી વખતે ઈશ્વર માટે કેવા શબ્દો વપરાય? ઉપરવાળો. આપણે એનું ઉપર જ રાખીએ છે ખરો, પણ બાકી ઈશ્વરની કોઈ આપણને ખબર નથી. એવા ઈશ્વરે, પરમાત્માએ આ જગતનું સર્જન કર્યું હોય અને એ સર્જન પાછળનું પ્રયોજન કઈ હોય જ નહીં. બસ જેણે જેવા કર્મો કર્યા એવું ભોગવે અને એ પરિણામે મનુષ્ય બને કે પશુ બને કે પક્ષી બને, જીવન પૂરું કરે. વળી પાછો જન્મે, વળી પાછો કર્મ કરે અથવા કર્મ ભોગવે. પશુઓની એટલે તો શું? ભોગ્યોની. એ લોકો કર્મ કરે, પણ એ કર્મ એમને બાંધે નહીં. એની પ્રવૃત્તિ તમે જાણો છો, આહાર, નિદ્રા, ભય અને મૈથુન, આમાંથી જન્મતી હોય. પશુ પક્ષીઓ પણ ભોજન માટે સતત પ્રવૃત્તિ કરતા હોય. એમને પણ આરામ જોઈએ એટલે પણ નિદ્રા કરે. એમને પણ ભય લાગે એટલે સલામતી માટે એમનો માળો, ઘર, બધી વ્યવસ્થા કરે. એમનું જે કંઈ હોય, ઘર બનાવતા હોય કે જ્યાં. એમને પણ સંતતિની ઈચ્છા હોય, એમની પણ એ પ્રકારની જરૂરિયાત હોય, એટલે એ પણ સંતતિ માટે પ્રવૃત્તિ કરે. પણ એમની પ્રવૃત્તિ કર્મ ના કહેવાય. કેમ તો કે એમાં એ નવું કશું કરી ના શકે. એની જરૂરિયાત છે. ભગવાને એ બધાની અંદર એક એવી વ્યવસ્થા મૂકેલી જ છે, એને કે પ્રોગ્રામ્ડ લાઈફ. સુગ્રીના બચ્ચાને એની માએ શીખવવું ના પડે. તમારે તમારી દીકરી હોય ને તો શીખવવું પડે. 15 વર્ષની થઈ, હવે કંઈક શીખતું, હવે બંધ થઈ ગયું બધું. એ તો સાસરે જઈને શીખશે, હવે કોઈ નથી શીખતું કે શીખવાડતું. પણ તમારે શીખવવું પડે. રસોઈ કેમ બનાવવાની શીખ, બધા કામ કેમ કરવાના શીખ. સુગ્રી પક્ષી છે ને, એના બચ્ચાને ટ્રેનિંગ આપે એવું જોયું કે કેમ માળો બનાવવો, એને જરૂર નથી. ભગવાનની વ્યવસ્થા જ એવી છે કે બધા એવી સૂઝ લઈને જ જન્મ્યા, શીખી જ જાય.
એટલે એ કર્મ નથી કરતા, એમને ભગવાને જે વ્યવસ્થા કરી છે એ પ્રકારે પોતાનું જીવન પૂરું કરે છે, નવું કશું ના કરી શકે. દેવી દેવતાઓ એ પણ સ્વર્ગમાં એમનું જે પુણ્યનું ફળ જે રીતે ભોગવવાનું હોય, જે કામ કરવાનું હોય કરતા હોય, પણ નવું કશું ના કરી શકે. તેમ તો કે પણ ભોગીઓની છે, ક્યાંય કર્મ નથી, ત્યાં પુણ્ય ભોગવવાનું છે. એક આપણે એવા છીએ મનુષ્ય કે જ્યાં કર્મ થઈ શકે. કર્મ થઈ શકે એટલે શું? કર્મનો નિશ્ચય થઈ શકે. નિશ્ચય આપણે બદલી શકીએ, નવા સંકલ્પ કરી શકીએ અને આપણા સંકલ્પમાંથી આપણે કર્મ કરીને એ પ્રકારે નવું ફળ ઉત્પન્ન કરી શકીએ. અને સંકલ્પ કરતા પહેલા બરાબર વિચાર કરી લઈએ, વિચાર કરી શકીએ એમ છીએ કે હું શું કરું કે જેથી મારું જ કર્મ મને છોડાવે. હું શું કરું જીવનમાં કે જેથી મને મુક્તિ મળે, હું દુઃખમાંથી છૂટું. જો ખબર હોય તો આપણે એ દિશામાં કામ કરીએ ને, કે મારા હાથમાં આ વસ્તુ છે, મને ભગવાને તક આપી છે, મનુષ્ય માત્ર ને તક આપી છે, મનુષ્ય હોવું જરૂરી છે. પછી આપણે ક્યાં જન્મ્યા, કઈ જ્ઞાતિમાં જન્મ્યા, કેવા છીએ, સ્ત્રી છીએ, પુરુષ છીએ, બાળક છે, યુવા છીએ, સ્ત્રી છે, પુરુષ છે, સ્વસ્થ છીએ, અસ્વસ્થ છીએ, દેખાવડા છીએ, કુરૂપ છીએ, કશાની સાથે સંબંધ નથી. મનુષ્યનું શરીર છે ને, બસ એટલું પૂરતું છે. શેના કારણે તેવું હશે? જેને કારણે આટલો મહિમા હશે? શું આપ્યું છે મનુષ્યને ભેટમાં ભગવાને? પણ મને કદાચ ભગવાન ભૂલી ગયા એવું લાગે છે. બીજા બધાને આપી, પણ મને આપ્યું એવું લાગતું નથી. એવું છે? દરેક પોતાને બુદ્ધિમાન તો સમજે જ છે ને. પણ ભગવાન કે છે સહ બુદ્ધિમાન મનુષ્ય શું? ઓકે, સાંભળ્યું છે? સહ બુદ્ધિમાન મનુષ્ય શું ક્યાં આવે છે? કૃતકૃત્યશ્ચ ભારત. એ કૃતકૃત્ય છે, એ જ બુદ્ધિમાન છે. ગીતાના 15મા અધ્યાયમાં એ જ બુદ્ધિમાન છે અને કૃતકૃત્ય છે. કૃતકૃત્ય એટલે શું? જેણે જેણે હવે જીવનમાં કશું કરવાનું બાકી નથી, ધન્ય થઈ ગયો છે. સંતોષ, કૃતકૃત્યતા એટલે શું? અંદર પરમ સંતોષ. આવું જે કરી શકે છે બુદ્ધિમાન છે એવું ભગવાન. એટલે એટલું તો નક્કી થઈ ગયું કે કોઈ આવું બની શકે, કૃતકૃત્ય બની શકે, ધન્ય બની શકે. એ કૃતકૃત્યતા પ્રાપ્ત કરવી, પરમ સંતોષ પ્રાપ્ત કરવો જીવનમાં, એનું નામ જ મોક્ષ. મોક્ષ, પરમ સંતોષ થઈ જાય જીવનમાં. એટલે કોઈ ઈચ્છા જન્મે? ઈચ્છા ક્યારે જન્મે? સંતોષ ન હોય તો જ ઈચ્છા જન્મે. આપણને એવો સંતોષ તો વારે વારે જન્મે છે. ખાઈ પીને બેઠા હોઈએ, બે ચાર લાડુ દબાવીને બેઠા હોઈએ, સરસ મજાની પેલી શું હતું રબડી, કેવી રબડી? અંગુર. આપણને આમ એમ થઈ જાય કે બહુ મજા આવી જમવાની, તૃપ્તિ, પરમ આનંદ. 2 કલાક થાય એટલે સહેજ ચા પીવી છે, આપણો સંતોષ જતો રહે. હવે જ્ઞાનીને આવી નાની મોટી ઈચ્છાઓ જન્મે, એનો કોઈ વાંધો નથી. આ તો દ્રષ્ટાંત આપ્યું. સંતોષ થયા પછી ચાની ઈચ્છા જન્મે, બીજી નાનું મોટું કઈ તમને ખાવા પીવાની ઈચ્છા જન્મે, એ કઈ તમને બાંધનારી ઈચ્છા નથી.
પણ કૃતકૃત્ય એટલે ખરેખર શું? તો કે હવે નવું કર્મ કરવાની જરૂરિયાત નથી. પણ કર્મ ભલે ને કરીએ, વાંધો શું છે કર્મનો? કર્મ કરવાથી કઈ તકલીફ છે? બંધન આવે? કઈ રીતે કર્મ બાંધતું હશે? કર્મ કઈ રીતે બાંધે છે? આ બધું આપણને ખબર છે. આપણે કેમ જેના કર્યા જે ભોગવ્યું કે છે ને એના કર્યા એ જાણે. ને કર્મ કરવું તો ભોગવવું જ પડે, વાવે તેવું લણે. પણ પછી એ તો દુઃખને કારણે આપણે કહીએ છીએ. પણ પુણ્ય ભોગવવાનું હોય, પુણ્ય મળે, બધી સુખાકારી હોય જીવનમાં, તો પણ એ ભોગ જ કહેવાય ને. એ પણ કોનું પરિણામ છે? કર્મનું. કર્મનું જ પરિણામ છે. તો સુખી થઈ એમાં શું ખોટું છે? કર્મ સુખે આપે જ છે ને, નથી આપતો? તો બંધન કઈ રીતે કહેવાય? સત્સંગ એટલે આવું બધું શીખવાનું, તમારે વિચાર કરવાનો. ભલે ઘરે જઈને પાછા આપણે કામમાં લાગી જઈએ, પણ વિચાર તો ચાલુ રાખવો જોઈએ જીવનમાં કે કર્મ કઈ રીતે બાંધે છે. તો સુખ ભોગવતા હોય, સુખ મળતો હોય જીવનમાં આપણા જ કર્મના પરિણામે, તો એ કર્મ આપણને ક્યાં બાંધે છે? બાંધ્યું કેવાય કર્મ? એવું નથી. વાત સાચી છે કે ચલો એ સુખાકારીમાં પણ આસક્તિ વધે એ રીતે, પણ કર્મ ભોગવ એ સુખ ભોગવવા માટે જન્મવું પડે કે ના જન્મવું? પુણ્ય કર્યું હોય એ ભોગવવા માટે જન્મવું પડે કે ના જન્મવું પડે? જન્મવું પડે. પછી જન્મ્યા એટલે બીજું શું નક્કી થઈ જાય? મૃત્યુ. તો આપણને શું નથી ગમતું? મૃત્યુ કોઈને ગમે? કોઈને ના ગમે. પણ જન્મ્યા એટલે મરવું તો પડશે. હવે જેને મેં ભેગા કર્યા મારા મારા કહીને, મારી સંપત્તિ હોય, મારા સ્વજનો હોય, જે મારા જીવનનો આધાર હોય, જેને આપણે પ્રેમ કરતા હોઈએ, જેના વગર ચાલતું ને, એ બધાને છોડીને જતા રહેવું પડે કે? એટલે વળી પાછું દુઃખ. અને બંધન કહેવાય કે ના કહેવાય? લોખંડની સાંકળથી બાંધીએ તો જ બંધન. સોનાની સાંકળથી કોઈ બાંધે તો બંધન કહેવાય કે ના કહેવાય? ના ના, તો કેવી સરસ લાગે. આમ ચારે બાજુ સોનાની કડીઓ બાંધી હોય, આપણે આમ ચાલતા હોઈએ, આમ લોકો જોવે ને કે હા કેટલું સોનું પહેર્યું છે, એવું હોય. એ પણ બંધન જ છે ને. લોખંડની કડીઓ બહારથી બંધાયેલા હોય કે સોનાની કડીઓ, બંધન એટલે બંધન. અને એ શેને કારણે પ્રાપ્ત થાય છે? કર્મમાંથી. કર્મ શેમાંથી જન્મે છે? ઈચ્છા. હા, પણ એની વચ્ચેનું પગથિયું યાદ રાખવાનું કે મને કોણ ધક્કો મારે છે કર્મ કરવા? આ કરવું છે, તે કરવું છે. કેમ? તો કે અત્યારે હું જે સ્થિતિમાં છું એનાથી મને સંતોષ નથી. એટલે મારું મન બુદ્ધિ, મારી અંદર જે સંસ્કાર હોય એ પ્રમાણે મને કર્મ કરવાની પ્રેરણા આપે. ઈચ્છા જન્મે. ઈચ્છામાંથી કર્મ જન્મે અને આપણે કરીએ છીએ. પણ બસ આટલું જ જાણીએ છીએ. પણ ઈચ્છા શેમાંથી જન્મે છે એ જાણતા નથી. ઈચ્છા જન્મવા માટે કોણ કારણભૂત છે એ આપણે જાણતા. એટલે અસંતોષ જે છે એમાંથી ઈચ્છા જન્મે. એને કહીએ આપણે અધૂરા કે ઉણપ. અને જેનો જન્મ થયો છે, મનુષ્યની વાત કરીએ તો કયો મનુષ્ય એવો ન હોય કે જેને અસંતોષનો અનુભવ ના થતો? કોઈ હોય એવો? બધાને અસંતોષનો અનુભવ થતો. એટલે બધાની અંદર ઈચ્છા જન્મવાની, એટલે બધા કર્મ કરવાના, એટલે કર્મનું ફળ બધાને પ્રાપ્ત થાય. આવું આખું જીવન છે. એટલે કર્મ કરવાનો મારો સંકલ્પ મારે કરવો પડે ને. અંદર અસંતોષ છે એટલે એ કર્મનો સંકલ્પ કરવું અને પછી હું કર્મ કરું, પછી એ કર્મનું ફળ મને મળે અને એ પ્રકારે મારી યાત્રા ચાલે છે. પછી મને નવો જન્મ મળે. ક્યાં જન્મ મળે, કેવો જન્મ મળે, એ બધું શેનાથી નક્કી થાય? મારા કર્મ ઉપરથી. કર્મ શેમાંથી જન્મે છે કે શેના કારણે હું કરું? તો કે ઈચ્છામાંથી જન્મ્યું. પણ ઈચ્છા તો ભલે જન્મી, પણ મારો સંકલ્પ પણ બનવો જોઈએ ને કે હું ઈચ્છા પૂરી કરીશ કે નહીં કરું.
અથવા કઈ રીતે પૂરી કરો? સંકલ્પ કરીએ ને આપણે, એટલે સંકલ્પમાંથી કર્મ જન્મે. તો સંકલ્પ ક્યાં જન્મે છે? મનમાં કે બુદ્ધિમાં. એટલે ભગવાન જયારે કહે છે ને સહ કૃતકૃત્ય, એ મનુષ્ય કૃતકૃત્ય છે, જેણે પોતાના સ્વરૂપને જાણી લીધું. કૃતકૃત્ય છે એટલે કે ધન્ય, એ સંતુષ્ટ થઈ ગયો. એવું કર્મ કર્યું એણે, એવું બુદ્ધિમાં સંકલ્પ કર્યો અને એવું કર્મ કર્યું જેને કારણે એને પરમ સંતોષનો અનુભવ થયો. હવે જ્યાં ઈચ્છાઓ જન્મવાની સંભાવના નથી, એટલે ઈચ્છાઓ નથી એટલે કર્મની જરૂર નથી, કર્મની જરૂર નથી એટલે કર્મફળની જરૂર નથી, એટલે એને ફરી જન્મવાનું રહેતું નથી. ધન્ય થઈ ગયો આ જીવન, એને એવી રીતે જીવ્યો કે એને ભરપૂર સંતોષ થઈ ગયો, પૂર્ણતા. એટલે ઈચ્છા જન્મવાનું કોઈ કારણ જ ના રહ્યું. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતા આત્મનિએવ આત્મના તુષ્ટ. સંતુષ્ટ, પરમ સંતોષનો અનુભવ કરે છે મનુષ્ય. એટલે કોઈ એક મનુષ્ય જો આવું કરી શકતો હોય, ભગવાન એ સમયમાં કહે છે. અને ગીતામાં તો કેટલા બધા દ્રષ્ટાંત છે. એટલે ભગવાન આપણને એવું સમજાવે છે કે તમે તમારા જીવનમાં આ કામ કરી શકો એમ છો. કયું કામ? કેમ પરમ સંતોષ પ્રાપ્ત કરવો. તમે એમ કહો અમને તો બહુ સંતોષ જ છે. વાત સાચી છે, ભાવનગરમાં લોકો લગભગ સંતોષ છે, સંતોષી છે, બહુ ધમાલિયા નથી, બહુ ઉત્પાત્યા નથી, સાદગી વાળા પણ હોય, અને 12 થી 4 આરામ કરવા વાળા હશે અહીંયા. કેમ તો કે મારે કે બહુ કમાવાની લાલસા નથી, જેટલું મળે છે એમાંથી ખુશ છીએ. ઘણું સારું છે, પણ એ પર્યાપ્ત નથી. સંતોષ એટલે શું? તો કે હવે મારે ફરી જન્મવું ના પડે. જન્મવામાં કઈ ખોટું નથી, જો તમે આનંદ લઈ શકતા હો તો કઈ ખોટું નથી, પણ જન્મવાનું પાછળ પ્રયોજન શું છે એ તો જાણવું જોઈએ ને. કે જન્મીને આપણે શું માગીએ છીએ, શું ઈચ્છીએ છીએ? તો કે પ્રેમ ઈચ્છીએ છીએ, સુખ ઈચ્છીએ છીએ. બસ એ શોભતું નથી. તકલીફ ત્યાં છે. એવા કેમ આપણે જન્મીએ છીએ કે આપણને બીજા પાસેથી પ્રેમ મળે, બીજા પાસેથી સુખ મળે, બીજા ઉપર આધારિત હોઈએ, એવી સ્થિતિ સાથે શું કામ આપણે જન્મવું? જન્મવું તો ઠાઠથી જન્મો ભાઈ, રાજા મહારાજાની જેમ જન્મો, કૃષ્ણ ભગવાન જેમ જન્મે એમ જન્મો. ગમે તેવી મુશ્કેલી આવે તો વાંધો નથી, પ્રેમ તો આપી જ શકાય બધાને. પ્રેમની વહેંચણી કરવા માટે જન્મો, એની ક્યાં ના છે? પણ આપણે તો જન્મીને આપણે સ્થિતિ કેવી છે? માગવું પડે છે પ્રેમ, સુખ. એટલે જીવનમાં નિરાશા આવી ગઈ. કેમ તો બધું જોઈ લીધું, કોઈ આપણું નથી. મોટા ભાગના લોકો એવું, કોઈ આપણું નથી. હજી અપેક્ષાઓ હોય, બિચારા હજી લાગેલા હોય કે ના ના હજી તો અમેરિકા જઈશ, આટલું ભણી લઉં, પછી આ અહીંયા જઈશ, પછી આ ડિગ્રી પ્રાપ્ત કરીશ, આવું બિઝનેસ કરીશ, પછી સરસ મજાનું પાત્ર મને મળશે, લગ્ન કરીશ, પછી આ જગ્યાએ સ્થાયી થઈશ. એની વાત જવા દો. પણ જે જીવન જીવેલા છે એ બધાના તો મોઢા જોવા જેવા હોય છે. કોઈને કહી ના શકે, અંદરની વાત અંદર રાખવી પડે ને. પણ બધાને ખબર છે બધી કે શું સ્વરૂપ છે સંસાર, કોણ મારું છે, ક્યાંથી સુખ મળે એમ. આવી સ્થિતિ ગમે આપણને? કરીએ શું? જન્મ્યા એટલે આમાંથી પસાર થવું જ પડે, પણ કોઈને ગમે નહીં. એટલે જન્મ્યા એટલે દુઃખ નક્કી છે, જન્મ્યા એટલે કહું ને મૃત્યુ પણ નક્કી છે. તમને મૃત્યુ તો ન જ ગમે કોઈ રીતે. એટલે જે જન્મે છે એ હજી એને કામ પૂરું કર્યું નથી, કૃતકૃત્ય નથી થયો. એટલે કોણ નથી જન્મતું? કોણ ન જન્મી શકે? જે કૃતકૃત્ય થઈ ગયો. ભગવાન કે છે સહ બુદ્ધિમાન મનુષ્ય શું, માણસો તો બધા બુદ્ધિમાન છે. ભગવાને બધાને બુદ્ધિ આપી છે, તોય ભગવાન કે છે ના આ જ બુદ્ધિમાન છે. શું કરીશું? કોઈકને જ બુદ્ધિમાન કહેતા હોય તો આપણે શેમાં આવીએ?
બુદ્ધિ તો ખરી પણ બુદ્ધિમાન તો નહીં જ ને. બુદ્ધુમાં ના આવીએ કદાચ આપણે, પણ ભગવાન કે જેવો બુદ્ધિમાન તો નહીં જ ને. આમ બુદ્ધિમાન ઘણા ક્ષેત્રમાં હોઈએ, બધો વ્યવહાર સરસ કરતા હોઈએ, ધંધો સરસ રીતે કરી શકતા હોય, જોબ સરસ રીતે કોઈ સંચાલન કરવાનો હોય તો કરી શકતા હોઈએ, ઘણી બુદ્ધિ હોય, ઘણી બધી બુદ્ધિ હોય, ના હોય એવું નહીં. પણ ભગવાનની દ્રષ્ટિએ આપણે બુદ્ધિમાન ક્યારે કહેવાઈએ? તો કે બુદ્ધિનો ઉપયોગ એવી રીતે કર્યો હોય કે મને જે જોઈએ બધું મળી જાય. એના માટે ભગવાને બુદ્ધિ આપી છે કે બધું મળી જાય એવી વ્યવસ્થા જગતમાં છે. એને કઈ કૃતકૃત્યતા, બધું મળી જાય, કશું જાણવાનું બાકી ના રહે, કશું મેળવાનું બાકી ના રહે, પરમ આનંદ મળી જાય, પરમ સંતોષ મળી જાય, આવી વ્યવસ્થા છે. કોના જીવનમાં છે? બધાના જીવનમાં નહીં. કોના જીવનમાં? કોના જીવનમાં? બધાના એટલે પશુ પક્ષીના જીવનમાં નહીં, મનુષ્યના. તો આટલી બધી વાર કેમ લાગે? તમે મનુષ્ય નથી? તમે એમ ના કહી શકો કે અમારા જીવનમાં? એવું ના કહી શકાય? એટલું કહેવાની હિંમત નથી રહી. બોલો, હદ થઈ ગઈ. તમે એમ કહો કે ભાઈ બહુ બહોત ગઈ થોડી ને, હવે શું કરવા? ભગવાન કહે છે અંતકાલે અપી. અંતકાળ હોય તોય શું થઈ ગયું? તોય હું મળી શકું એમ છું. એટલે કે બુદ્ધિ છેલ્લા શ્વાસ સુધી મારી બુદ્ધિ મારી જ છે. પણ એ ક્યારે મને ઉપયોગી થાય? બીજા કામ કરે મારી બુદ્ધિથી? બીજા કોઈ કામ કરી શકે મારી બુદ્ધિનો ઉપયોગ કરી શકે? કોણે કરવાનો? મારે. મારે એની તલવાર, એવું સાંભળ્યું છે ને? એટલે બુદ્ધિ મારી ક્યારે કહેવાય? મારી જ છે પણ મારી નથી. કેમ તો કે હું ઉપયોગ કરતી નથી. કરું છું ઉપયોગ, રાત દિવસ ઉપયોગ કરું. શેમાં કરું છું? પુનરપી જનનમ પુનરપી મરણમ. એ એ વ્યવસ્થામાં મારી બુદ્ધિ કામમાં આવે છે. બંધન પ્રાપ્ત થાય એક ક્ષેત્રમાં મારી બુદ્ધિ કામ કરે છે. એટલે ભગવાન સમજાવે છે કે એ જ બુદ્ધિમાન છે જે કૃતકૃત્યતાનો અનુભવ કરી શકે. ક્યારે કૃતકૃત્ય થઈએ? તો કે હું જાણી લઉં કે મારી શું ઈચ્છા છે, મારી ખરેખર શું ઈચ્છા. બહુ કામ કરવું પડે જાણવા માટે, બહુ જ કામ કરવું પડે. કર્મ શું કરો, શું નથી કરતા, એ બધું પછી તો ગૌણ છે. તમે ક્યાં છો, કેવા છો, એ બધું ગૌણ છે. તમને આટલું સમજાઈ જાય જીવનમાં કે મારી ઈચ્છા દરેક જન્મમાં શું હોવી જોઈએ, અને કઈ ઈચ્છા મારી પૂરી નથી થતી એટલે હું ફરી જન્મ છું. વાસનાઓને કારણે જન્મ મળે ને ઈચ્છાઓ પૂરી નથી એટલે જન્મ મળે, એ બધું તો કામ ચલાવ છે. કામ ચલાવ તમને સમજાવવા માટે છે. ખરું કારણ કયું છે? આપણે કેમ જન્મ્યા કરીએ છીએ, કેમ મર્યા કરીએ? ખરું કારણ શું હશે? આપણે કામ પૂરું કરતા નથી. એટલે કે મને, જીવને જે જોઈએ છે એ વસ્તુ મેળવતા નથી. ભાઈ તમને ખબર હોય તો તમે એ દિશામાં કામ કરો ને. આપણે કેમ એ વસ્તુ નથી મેળવી શકતા? કારણ કે આપણને ખબર જ નથી કે આપણને શું જોઈએ. અને ભગવાનને એમ છે કે મનુષ્યનો જન્મ આપ્યો, બુદ્ધિ આપી, તો આ જીવનમાં જાણી લેશે કે મને શું જોઈએ, અને એની વ્યવસ્થા પણ છે, એનો ઉપાય પણ છે, અને પોતાનું કામ કરીને આવશે તો મુક્ત થઈ જ જશે ને. પછી ભગવાન ક્યાં વચ્ચે આવવાનો? ભગવાનને ફરી જન્મ આપવાની જરૂર છે? એટલે ભગવાનને કઈ શોખ નથી કે બધાને જન્મ આપ્યા જ કરવો, ગર્ભમાં મૂક્યા જ કરવા, વળી સ્મશાનમાં લઈ જવા, વળી પાછું. ઉપરથી ભગવાન તો ઈચ્છે છે, તમને ખબર છે કઠોપનિષદમાં યમરાજ એવું કહે છે નચિકેતાને કે ભાઈ મને મને તો બહુ આનંદ થાય કોઈ જીવ આ આત્મજ્ઞાન પ્રાપ્ત કરે તો મને આનંદ થાય. કેમ તો કે હવે આને લેવા નહીં જવું પડે, મારું કામ ઓછું થઈ ગયું. યમરાજાનું કામ શું છે? કોરોનામાં દેખાડે ને યમરાજાનું સ્વરૂપ. ભલે ભલા ડરી ગયા.
એનો કોઈ નિયમ નથી કે સોસાયટીના 1 નંબરમાં ડેથ થયું એટલે 2 નંબરમાં 3, કોઈ ક્રમ છે કે ચલો બે આપણો વારો આવે પેલા ભાગી જઈએ, એવો કોઈ નિયમ છે? આજે અહીંયા તો કાલે ત્યાં ને બાળક તો જે વૃદ્ધ અહીંથી ત્યાંથી ગમે ત્યાંથી ઉપાડે. યમરાજાનું કામ આવું છે. પણ યમરાજા ખુશ થાય. કેમ તો કે મારે કામ, એક મારો કેસ ગયો, અમારે લેવા જવાની માથાકૂટ નથી. ક્યારે એવું કરે યમરાજા? ક્યારે યમરાજાને જવું ના પડે એની પાસે? જેણે પોતાનું કામ કરી લીધું હોય, જેને હવે મૃત્યુની જરૂર નથી, એની પાસે યમરાજા ના થાય, ના જાય. કેમ તો કે હવે એ ભગવાનથી એક થઈ ગયો, હવે એની પાસે જવાની જરૂર નથી. પછી તો એનું શું થાય? તો કે શું થવાનું? હવે એની અંદર છે જ કોણ કે લેવા જાય? યમરાજા કોને લેવા જાય? શરીર તો અહીંયા જ છે ને. યમરાજા શરીર લઈ જાય છે આપણું? શરીર તો અહીંયા જ છે. યમરાજા શું લઈ જાય? હા, જીવાત્માને લઈ જાય. તો જીવાત્મા એટલે શું? તો કે જેને હજી પોતાના સ્વરૂપની ખબર નથી, એટલે સૂક્ષ્મ શરીરને જે હું કહે છે એ જીવાત્મા, એને લેવા યમરાજા આવે અને પ્રાણ દેવતા બધા ભેગા થઈને લઈ જાય. પણ જેને, જે જીવને, જે જીવે મનુષ્યના શરીરમાં રહેલા જીવે પોતાના સ્વરૂપને જાણી લીધું, બુદ્ધિમાં સંકલ્પ થયો આવો સત્સંગ કરવાથી કે મારી બુદ્ધિનો ઉપયોગ હું મારા સ્વરૂપને જાણવા માટે કરું. જે આ ઋષિમુનિઓ બધા પૂછતા હતા કે ક્યાંથી જન્મ્યા, કેમ જન્મ્યા, શું પ્રયોજન છે જીવનનું, આ બધું જાણ્યા પછી જેને સંકલ્પ કર્યો, જેને સમજાઈ ગયું, ખૂબ બધું ચિંતન કર્યું. તમને ખબર તો છે જ, શબ્દો હમણાં પૂછું તો તમે કહેવાના જ છો કે માણસને શું જોઈએ? તો કે પ્રેમ, આનંદ, સુખ, નિત્ય સુખ, શાશ્વત સુખ, એ બધા બધાને ખબર છે. પણ તમારો નિશ્ચય બન્યો છે? સાંભળી સાંભળીને જવાબ તો આવડી ગયો, પણ તમને પોતાને એવું લાગ્યું કે હા મારી જરૂરિયાત આ જ છે, એવું લાગ્યું છે? કેમ તો કે હજી કામ તો બહુ બધા બાકી છે. એટલે હવે આનંદ ને પ્રેમ ને ઠીક છે, હવે તો તમે કહો એટલે અમે કહીએ, પણ બાકી મારા પોતાના જીવનમાં હજી મારે કેટલી યોજનાઓ બાકી છે, કામ કરવાના બાકી છે. કામનો વાંધો જ નથી, પણ તમને આપણને સમજાવવું તો જોઈએ ને કે ખરું કામ કયું કરવાનું છે. હું કોને શોધું છું? કયું કામ કરું એટલે મારી શું જરૂરિયાત છે, જીવની શું જરૂરિયાત છે? બધા જીવોની જે જરૂરિયાત હોય એમાં રસ નથી, મને શું જોઈએ એ તો સમજાવવું જ જોઈએ. હવે તો બધા સંમત થાય જ કે ભાઈ શાંતિ જ જોઈએ છે. હવે કઈ કોઈને એવો પૈસો ના જોઈએ, દાળ રોટી મળે તો ચાલશે. હવે કોઈને બહુ મોટી પ્રતિષ્ઠા ના જોઈએ, જે છીએ ત્યાં બરાબર છે. બહુ મોટા મારા મારા કહેતા તેવા સગાવાલા નહીં હોય તો ચાલશે, બસ મને કોઈ પ્રેમથી બોલાવે એટલે પતી ગયું. લગભગ આવું બધું સમાધાન સમજ આવી ગઈ હોય, પણ તો હજી વૈરાગ્ય જન્મતો નથી. એટલે આપણને પોતાની જરૂરિયાત શું છે એ સમજાય કે કેમ વારંવાર જન્મવાનું થાય છે. જન્મની પાછળ પ્રયોજન આ જ છે. કેમ ભગવાન વારંવાર જન્મ આપે છે? કારણ કે કામ કરીને આવતો નથી. અને જો આપણે આ નહીં સમજીએ તો આ યાત્રા ચાલુ રહેશે. કઈ યાત્રા? ગર્ભથી સ્મશાન અને સ્મશાનથી ગર્ભ, એ ચાલુ રહેશે. શરીર જે મળે, પણ આ તો વચ્ચે છટકબારી જેવું આપણને આ મનુષ્યનું શરીર મળ્યું અને આ બધું તમે સમજી લો, તમે પોતે સંમત થાઓ કે હા કમસે કમ પ્રાર્થના કરીએ ભગવાન કે મને એવી શાંતિ મળે એવું કરો. ક્યારે મળશે એવું નહીં, ભગવાન મને શાંતિ જોઈએ છે, એ આનંદ જોઈએ છે, એ પ્રેમ જોઈએ છે, મારે મુક્ત થવું છે, મને મદદ કરો. અને આપણી બુદ્ધિમાં સંકલ્પ જન્મે કે મારે આ કામ કરવું જ છે, કે શેનાથી શાંતિ મળે, શેનાથી મુક્ત. તો એનો ઉપાય શાસ્ત્રમાં છે કે નથી? આ સત્સંગ શેના માટે છે? આવા પ્રકારના સત્સંગ શેના માટે છે? ગીતાનો સત્સંગ શેના માટે છે? ઉપનિષદનો સત્સંગ શેના માટે છે? ઉપનિષદ કયું શાસ્ત્ર કહેવાય? ગીતા કયું શાસ્ત્ર કહેવાય? મોક્ષ શાસ્ત્ર. ગીતા એટલે ઉપનિષદ, ઉપનિષદમાંથી જ આવેલું છે ને. એટલે ઉપનિષદ કયું શાસ્ત્ર કહેવાય? મોક્ષ શાસ્ત્ર. એટલે મોક્ષ માટેની વ્યવસ્થા છે જ.
તો સત્સંગ એટલે શું? તો કે આ પ્રકારના ઉપદેશ એનું શ્રવણ કરવું. એટલે યાજ્ઞવલ્ક્ય મૈત્રેયને કહે છે કે આત્માનું દર્શન જીવનમાં કરવું જોઈએ. આત્માવારે દ્રષ્ટવ્ય. અમૃતની પ્રાપ્તિ કરવી હોય, મોક્ષની પ્રાપ્તિ કરવી હોય તો જીવનમાં શું કરવા જેવું છે? એક જ કર્તવ્ય, આત્માવારે દ્રષ્ટવ્ય. આત્માનું દર્શન થવું જોઈએ. આત્મા તો છીએ જ, એનું દર્શન આંખથી કરવાની વસ્તુ તો નથી. પણ આપણે આત્માને જાણતા નથી, પોતાના સ્વરૂપને જાણતા નથી. એટલે જાણવાનો ઉપાય કયો? જ્ઞાન. પણ જ્ઞાન કેવી રીતે થાય? તમે આંખો બંધ કરીને રોજ ધ્યાનમાં બેસો તો જ્ઞાન ના થાય. શાંતિ મળે તો જ્ઞાન ના થાય. હા, ધ્યાનમાંથી બહાર આવો એટલે પાછા હું જે છું એ જ મારી બુદ્ધિમાં સમજ હોય ને. એટલે ધ્યાન વગેરે સારી વસ્તુ છે, પણ આત્માનું જ્ઞાન શેનાથી થાય? બધાની બુદ્ધિમાં અજ્ઞાન છે. એટલે કોણ મને આત્માનું સાચું સ્વરૂપનું જ્ઞાન આપે? શાસ્ત્ર. ગુરુ. ગુરુ પણ કયા ગુરુ જોઈએ ખબર છે? પોતાની વાતો કરે તો જરા મુશ્કેલ થઈ જાય. કયા ગુરુ જોઈએ? તો કે જે આપણને શાસ્ત્રમાં જોડે, શાસ્ત્રની વાત સમજાવે. એટલે આપણે શ્રોત્રિય કહીએ છીએ. જેણે પોતાના ગુરુ પાસેથી સાંભળેલું હોય અને એ શાસ્ત્ર સિવાય બીજું કશું ના કહે, પોતાનું કશું ના કહે, શાસ્ત્રમાં કહ્યું હોય એ જ કહે, એને કે શ્રોત્રિય. એટલે એ શાસ્ત્રનો ઉપદેશ આપે. એટલે આપણા જીવનમાં શ્રવણ જોઈએ, એને કહેવાય આત્માવારે શ્રોતવ્ય. પછી ગંભીરતાથી એ જે સાંભળ્યું હોય એના વિશે મનન પણ કરીએ, એને કહેવાય આત્માવારે મંતવ્ય. પછી વસ્તુ સાચી સમજાય પછી એકડો પાકો કરવાનો કે મારી બુદ્ધિને રોજ હું આ સત્યનું દર્શન કરાવું, આત્માનું દર્શન કરાવું, એવું જીવન જીવવું શાંતિ વાળું. એટલે વાનપ્રસ્થ આશ્રમમાં આ જ્ઞાન માટે પ્રેમ જન્મે એવા કાર્યો થાય, ભક્તિ, સેવા, તપશ્ચર્યા. પછીનો આશ્રમ જ્યાં આત્માનું જ્ઞાન, શ્રવણ મનન નિધ્યાસન બંને આશ્રમમાં હોય. એટલે યાજ્ઞવલ્ક્ય મુનિ કહે છે હવે હું સંન્યાસ લઈ અને આત્મજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરીશ. એટલે મૈત્રેય કહે છે મને એમાં જ રસ છે, મારે હવે સંસાર નથી જોઈતો, હવે બંધન નથી જોઈતું, દુઃખ નથી જોઈતું, મારે પણ આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે. એટલે ઉપદેશ આપવામાં આવ્યો આત્માવારે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિત. આવું છે. એ જ આત્માના સ્વરૂપનું દર્શન, એનું ગાન, એની સ્તુતિ એ આપણે જે વિશે ભણવાના છે. કયા વિશે ભણવાના છે? પુરુષ સુક્ત. પુરુષ એટલે એ જ પરમાત્મા. જે પરમાત્મા છે એ જ અત્યારે મારા તમારા હૃદયમાં જીવના રૂપમાં અનુભવાય છે. બીજો કોઈ પરમાત્મા નહીં, એ આપણું સ્વરૂપ છે. એટલે આવા પુરુષ, એનો મહિમા, એનો વૈભવ જ્યાં ગાવામાં આવ્યો છે. સુષ્ઠ ઉત્તમ, સારામાં સારી રીતે જેનું વર્ણન કરવામાં આવે, સમજ આપવામાં આવે કે કેવી રીતે આ પરમાત્મા જગતના રૂપમાં અભિવ્યક્ત થાય અને કેવી રીતે આ સર્જન થાય છે, કેવી રીતે આપણા રૂપમાં અભિવ્યક્ત થયેલો છે, જેને આપણે ઓળખતા નથી. અને તું તા, તું તા, હું તું, એમાં જ આપણું જીવન પૂરું થઈ જાય છે. એટલે એને જાણીએ એ પુરુષ પરમાત્માને. પુરુષ એટલે સ્ત્રી કે પુરુષ એવો પુરુષ નહીં, પુરુષ એટલે પરમાત્મા, એનો મહિમા, એનું આ જગતના રૂપમાં અભિવ્યક્તિ. પશુ, પક્ષી, જીવ, જંતુ, કીટાણુ, પતંગિયા, મનુષ્ય, દેવતાઓ, અસુરો, જળ, ચેતન, જે કંઈ છે બધું જ એનાથી ભરાયેલું છે. દરેક દરેક નામરૂપ. જેને જળ કહીએ છીએ એ જળ વસ્તુ પણ સમસ્ત બ્રહ્માંડ જે પરમાત્માથી ભરાયેલું છે, આચ્છાદિત છે. એને ભગવાન કહે છે મત્તઃ પરતરમ નાન્ય કિંચિદ અસ્તિ ધનંજય. આવું જે ભગવાનનું સ્વરૂપ છે, એનો જે મહિમા છે, કેવી રીતે આ રીતે પ્રગટ થાય છે, એનું આખું વર્ણન આ પુરુષ સૂક્તની અંદર આપણને પ્રાપ્ત થશે. આવતીકાલથી આપણે એનું અધ્યયન શરૂ કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
हरिः ओम् श्रीगुरुभ्यो नमः।